નમસ્કાર. ભાજપમાં ભયંકર ડખો. ભાજપની મહિલા નેતાએ જ મહિલા નેતા સામે નોંધાવી છેતરપિંડીની ફરિયાદ. શ્રદ્ધા રાજપૂતે દર્શની કોઠિયા સામે ફરિયાદ નોંધાવી છે. શ્રદ્ધા રાજપૂતે મહિલા નેતા સામે 5 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. શ્રદ્ધા રાજપૂતે વર્ષ 2022માં દર્શની કોઠિયાને 5 લાખ રૂપિયા આપ્યા હતા. આ રૂપિયા પરત ન આપવા ગાંધીનગર ખાતે ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. શ્રદ્ધા રાજપૂત પ્રદેશ ભાજપના પ્રવક્તા અને ગાંધીનગર મહાનગરપાલિકાના કન્સલ્ટન્ટ છે. તેમણે આપેલી ફરિયાદ અનુસાર વર્ષ 2018માં પૂના સુરતના દર્શની પ્રવીણભાઈ કોઠિયા સાથે ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે મુલાકાત થઈ હતી. અવારનવાર ગાંધીનગરમાં મળતા હોવાથી મિત્રતા ઘર જેવા સંબંધમાં પરિણમી હતી. આ દરમિયાન સાલ 2022માં દર્શની કોઠિયાએ કહ્યું હતું કે મારે બહુ તકલીફ છે, 5 લાખ રૂપિયાની જરૂર છે, તમે મને રૂપિયા આપો, હું તમને 1 વર્ષમાં રોકડ પરત આપી દઈશ. લીધેલા રૂપિયા વર્ષ પૂરું થતાં શ્રદ્ધા રાજપૂતે પરત માંગ્યા હતા. બાદમાં રૂપિયા માટે અવારનવાર ઉઘરાણી કરવી પડી રહી હતી. ધન્યવાદ. જય હિન્દ.